નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક્ઝામ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પંચાયત વિભાગ દ્વારા જે ગામ સેવકની ભરતી કરવામાં આવતી હોય છે તો તેની જે 2016-17ની અંદર જે ભરતી કરવામાં આવેલી હતી તેની અંદર જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ કેટલો કટ ઓફ અટકેલો હતો તેની સંપૂર્ણ જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। જો તમે પંચાયત વિભાગની 2022ની ગામ સેવક ભરતીમાં ફોર્મ ભરેલું હોય, આ ભરતી માટે તૈયારી કરતા હોય અને અગાઉના વર્ષનો કટ ઓફની જાણકારી મેળવવા માગતા હોય તો આ વિડીયો પૂરો અંત સુધી જોઈ લેજો। આ વિડીયોની અંદર આપણે જે અગાઉ પંચાયત વિભાગની ગામ સેવકની ભરતીમાં કટ ઓફ અટકેલું હતું તેની સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે બાજુમાં પહેલાં બેલ આઇકોનને પણ ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે। મિત્રો, યુટ્યુબ ચેનલની સાથે સાથે તમે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો। ટેલિગ્રામ ચેનલને જોઈન કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આવેલી છે, તો ત્યાંથી જઈને તમે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો। ટેલિગ્રામની અંદર તમને આવનારી તમામ ભરતીની અપડેટ, આ ઉપરાંત જે અપડેટ આવેલી છે તેની ઓફિશિયલ નોટિફિકેશન, આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ, પીડીએફ, આ તમામ બાબતો માટે તમે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો। ટેલિગ્રામ ચેનલને જોઈન કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી જઈને તમે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ છે અમદાવાદ જિલ્લો। તો અમદાવાદ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 42.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 41.7, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.8, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 34.8, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.2, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 20.7, ત્યારબાદ પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 24.8, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી। ત્યારબાદ વાત કરીએ દાહોદ જિલ્લાની, તો દાહોદ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.4, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી। એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.5, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.5, ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી। એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.1, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 32.4, ત્યારબાદ પીએચ અને ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી। ત્યારબાદ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની, તો સાબરકાંઠા જિલ્લા માટે જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 43.4, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.1, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.5, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 24.4, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.7, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.5, પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.2, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ અટકેલો હતો 16.0। ત્યારબાદ વાત કરીએ ખેડા જિલ્લાની, તો ખેડા જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.2, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 25.6, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 34.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.5, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.4, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.6, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.4, પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 17.3, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ અટકેલો હતો 25.3। ત્યારબાદ વાત કરીએ છોટા ઉદયપુરની, તો છોટા ઉદયપુરમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 42.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 34.1, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 34.5, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.1, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.9, ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 15.5, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 34.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 22.0, ત્યારબાદ પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.6, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી। ત્યારબાદ વાત કરીએ આપણે ભરૂચ જિલ્લાની, તો ભરૂચ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 41.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.5, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 25.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 17.5, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.6, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 27.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.1, પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 15.0, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી।
ત્યારબાદ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લાની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 46.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.1, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 40.5, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.8, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 41.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.2, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 25.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.8, પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 15.6, એએક્સ સર્વિસમેન કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ અરવલ્લી જિલ્લાની, તો અરવલ્લી જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 40.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.0, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.5, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 23.7, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.8, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 23.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 24.5, પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 37.2, એએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ મહેસાણા જિલ્લાની, તો મહેસાણા જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 38.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.3, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.0, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.8, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.6, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.1, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 20.7, પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.7, એએક્સ સર્વિસમેનનો કટ ઓફ અટકેલો હતો 17.2. ત્યારબાદ વાત કરીએ નવસારી જિલ્લાની, તો નવસારી જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 42.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 39.9, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 27.5, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 19.6, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.6, ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.6, પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.4, એએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ પંચમહાલ જિલ્લાની, તો પંચમહાલ જિલ્લામાં પણ જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 38.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 37.6, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.5, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 32.2, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 24.9, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 24.6, પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.2, એએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ વડોદરા જિલ્લાની, તો વડોદરા જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.1, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.4, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 24.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.6, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 24.0, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 20.4, પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 15.5, એએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ જિલ્લાની, તો રાજકોટ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 40.8, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.5, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.5, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 24.4, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 24.2, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ પીએચ અને એએક્સ સર્વિસમેનનો કટ ઓફ પણ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ આણંદ જિલ્લાની, તો આણંદ માટે જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 19.4, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 27.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.8, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 17.5, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 17.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.6, એએક્સ સર્વિસમેનનો કટ ઓફ પણ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ ભાવનગર જિલ્લાની, તો ભાવનગર જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 48.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.9, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો
43.4, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 27.3, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 41.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 32.1, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.5, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.6, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ જૂનાગઢ જિલ્લાની, તો જૂનાગઢમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 40.8, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 39.3, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 38.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.0. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 38.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.0, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 15.0, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ પણ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ અમરેલી જિલ્લાની, તો અમરેલી જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 39.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.4, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 34.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.2, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 34.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 23.3. ત્યારબાદ એસટી કેટેગરીમાં મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 34.5 અને ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ પણ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ જામનગર જિલ્લાની, તો જામનગર જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.6, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.8, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 32.1, ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.6, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.9. ત્યારબાદ જામનગર જિલ્લામાં પણ એસટી કેટેગરીમાં મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 17.8, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ પણ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 37.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.3, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.0, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.8, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 22.9, એસટી કેટેગરીમાં પણ મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.8, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ પણ આપેલો નથી. કરીએ બોટાદ જિલ્લાની, તો બોટાદ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 46.2, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.1, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 41.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 22.0, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસટી કેટેગરીમાં પણ મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 39.0, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 39.8, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 39.7, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.4, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 27.1, એસટી કેટેગરીમાં પણ મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો છે 15.8, ઈએક્સ સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની, તો દ્વારકા જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 41.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.8, એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.1, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 22.1. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.5, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસટી કેટેગરીમાં પણ મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીએચ અને ઈએક્સ સર્વિસમેન કેન્ડિડેટ્સનો કટ ઓફ પણ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ મહીસાગર જિલ્લાની, તો મહીસાગર જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 42.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.7, એસસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.9, ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.2, એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.0, એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.1, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 23.4. ત્યારબાદ મહીસાગર જિલ્લામાં પીએચ અને ઈએક્સ સર્વિસમેન કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.7,
ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.2. એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.4. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસસી કેટેગરીમાં પણ મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.7. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 25.5. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.7. એક સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ પોરબંદર જિલ્લાની, તો પોરબંદર જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.3. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 27.8. એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.7. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 15.5. ત્યારબાદ એસસી અને એસટીમાં મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.9. એક સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ ડાંગ જિલ્લાની, તો ડાંગ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.8. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.8. ત્યારબાદ એસસીબીસી કેટેગરીમાં બંનેમાં મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.3. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. તેની સાથે સાથે પીએચ અને એક સર્વિસમેનનો કટ ઓફ પણ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ મોરબી જિલ્લાની, તો મોરબી જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 38.5. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 25.6. એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.4. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.1. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.0. ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો આપેલો નથી. એસટી કેટેગરીમાં પણ મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.6. એક સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ નર્મદા જિલ્લાની, તો નર્મદા જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.8. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.2. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 21.3. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 20.6. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ નર્મદા જિલ્લાની અંદર પીએચ અને એક સર્વિસમેનનો કટ ઓફ પણ આપેલો. વાત કરીએ સુરત જિલ્લાની, તો સુરત જિલ્લાની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 59.2. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 44.1. એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.5. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 15.5. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 31.1. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 32.6. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.6. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.5. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 16.1. એક સર્વિસમેનનો કટ ઓફ અટકેલો હતો 18.3. ત્યારબાદ વાત કરીએ વલસાડ જિલ્લાની, તો વલસાડ જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 36.6. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 35.1. એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 27.5. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.7. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.5. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 15.4. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.6. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.2. ત્યારબાદ વલસાડ જિલ્લામાં પીએચ અને એક સર્વિસમેનનો કટ ઓફ આપેલો નથી. તો મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ ગાંધીનગર જિલ્લાની, તો ગાંધીનગર જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 32.2. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.2. એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 27.2. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 22.3. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.0. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.7. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 17.9. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.9. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 22.4. એક સર્વિસમેન કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ તાપી જિલ્લાની, તો તાપી જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 37.0. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 32.4. એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.6. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 18.7. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 30.6. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 28.7. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ પણ અટકેલો હતો 28.7. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 15.2. એક સર્વિસમેન કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 41.7. ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 33.7.
એસીબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 37.7, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 29.7. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 26.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસટી કેટેગરીમાં પણ મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. પીએચ કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 23.3, ઈએક્સ સર્વિસમેન કેન્ડિડેટ્સનો કટ ઓફ અટકેલો હતો 17.3. તો મિત્રો આપણે આગળ જે પણ કટ ઓફની ચર્ચા કરી તે તમામ કટ ઓફ અગાઉ જે 2016-17ની અંદર પંચાયત વિભાગ દ્વારા ગામ સેવકની ભરતી કરવામાં આવેલી હતી, તો તેનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું હતું તે મેરિટ લિસ્ટના આધારિત આપણે જિલ્લા વાઇઝ અને તેની અંદર કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકેલું હતું તેના આધારિત તમામ જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ કટ ઓફની ચર્ચા કરેલી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે અગાઉ ભરતી કરવામાં આવેલી હતી તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ આ તમે જોઈ રહ્યા છો. તો આના આધારિત આપણે તમામ કટ ઓફની ચર્ચા કરેલી છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરજો તમારા મિત્રોને. સાથે સાથે આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય ને હજી સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.